નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાની ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ એમાંથી આપણને ઘણું અધ્યાત્મ અને પ્રયોજનભૂત વાત સમજાવી રહ્યા છે. આપણે બે ભાવનાનો સ્વાધ્યાય પૂરું કર્યું. અધ્રુવ ભાવના એટલે અનિત્ય ભાવના અને બીજી અસરણ ભાવના, અને એ પછીથી સંસાર ભાવના. તો સંસાર ભાવનાનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે પહેલા નરક ગતિના દુઃખ, ત્યાર પછીથી તિર્યજ ગતિના દુઃખ અને તે પછીથી મનુષ્ય ગતિના દુઃખ, એનો વિસ્તાર આપણે સારી રીતે સમજ્યા. અને પૂજ્ય ગુરુદેવ એમાંથી કેટલી બધી અધ્યાત્મની વાત કરી, કેટલા બધા સિદ્ધાંત સમજ્યા. હવે આજે દેવ ગતિના દુઃખ એટલે ગાથા 58 થી આગળ શરૂ કરીએ છીએ. અહીંયા શાસ્ત્રમાં કહે છે કે હવે 4 ગાથામાં દેવ ગતિના દુઃખોનું સ્વરૂપ કહે છે. તો 58મી ગાથા આજે લઈએ છીએ. સંસ્કૃતમાં ગાથા આ પ્રમાણે છે: અથ કથમપી ભવતિ દેવઃ તસ્ય અપી જાયતે માનસમ દુઃખમ દ્રષ્ટવા મહર્દિના દેવાના રિદ્ધિ સંપ્રાપ્તિ. ગાથાનો અર્થ અહીંયા કર્યો છે. એમાં કહે છે કે અથવા કદાચિત મહાન કષ્ટથી દેવ પર્યાય પણ પામે તો. આમ એટલા માટે કહ્યું, અથવાથી શરૂઆત કેમ કરી? કેમ કે મનુષ્ય ગતિની વાત હતી ને, એમાં એ બધી દુઃખની વાત બધી કરવામાં આવી. પછીથી કહે છે કે ધારો કે મનુષ્ય ગતિને બદલે દેવ ગતિ પામે તો પણ શું છે એમ. એટલે અહીંયા અથવાથી કહ્યું છે. મનુષ્ય ગતિના દુઃખોની વાત કર્યા પછીથી કોઈને એમ લાગે કે સારું, મનુષ્ય ગતિના તો દુઃખો છે, પણ હવે દેવ ગતિમાં તો કે છે કે મનુષ્ય ગતિના દુઃખોની વાત કરી અને કદાચ પુણ્યને કારણે દેવ ગતિ પામે, દેવ પર્યાય પામે તો પણ દુઃખ છે. એટલે એમ કહ્યું કે અથવા કદાચિત મહાન કષ્ટથી એટલે એવો પુણ્યનો એવો ઉદય હોય, એટલે શુભ ભાવ ખૂબ કર્યા હોય, એમાં કષ્ટ અનેક પ્રકારે બાહ્ય તપ વગેરે કર્યા હોય ને શુભ ભાવ હોય તો એમ, એટલે એમ મહાન કષ્ટથી, એવા મહાન કષ્ટથી પુણ્યનો બંધ પડ્યો છે એટલે દેવ પર્યાય પામે. કેમ કે પુણ્યને ભોગવવા માટેના સ્થાન જેટલા મનુષ્ય લોકમાં છે એ સીમિત છે. કોઈને એથી વધારે પુણ્ય હોય તો એને ભોગવવા માટે એને દેવગતિ થાય જ. તો એવા મહાન કષ્ટથી કહ્યું છે, એટલે એટલા પુણ્ય વધારે છે તો એને દેવ પર્યાય થઈ. તો કે છે કે મહાન કષ્ટથી દેવ પર્યાય પણ પામે તો ત્યાં તેને પણ મહાન રિદ્ધિધારક દેવોની રિદ્ધિ સંપદા જોઈને માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે. ત્યાં દેવમાં ઉત્પન્ન થયો ને પછી જીવને બીજા દેવોની રિદ્ધિ જુએ છે ને, એટલે એને ઈર્ષા થાય, એને અંદરમાં તૃષ્ણા થાય કે મને પણ આવી રિદ્ધિ હોય, એને આસક્તિ થાય. અને પહેલા દેવલોકે ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષનું હોય ને, તો 10,000 વર્ષમાં એ જ કામ કર્યા કરે, ઈર્ષા કર્યા કરે. પેલાને આટલું ના, આ દેવને આટલું ના, અને આટલું ના, એમ કે મને કેમ નહીં, એમ કરી અને એને કેવી રીતે પ્રાપ્ત કરવું, આ બધી વાતમાં 10,000 વર્ષ પૂરા કરે. અને મિથ્યા દ્રષ્ટિ દેવ એ પહેલા દેવલોકમાં 10,000 વર્ષનું આયુષ્ય એવી રીતે પૂરું કરે તો પછી વિચાર કરીએ આપણે કે 10,000 વર્ષ સુધી
ઈર્ષા, આસક્તિ, તૃષ્ણા એમાં જે રહ્યો હોય એ પછી ક્યાં જાય? તિર્યંચમાં જાય. એ પછી તિર્યંચમાં જાય. કેમ કે માનસિક દુઃખ ઘણું છે. આચાર્ય ભગવાન એ મૂળ વાત અહીંયા કરી છે કે ત્યાં તેને પણ મહાન રિદ્ધિદારક દેવોની રિદ્ધિ સંપદા જોઈને માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ તો બહુ મહત્વની વાતો આમાં સમજાવી છે. આપણે લઈએ 58મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. સ્વામી કાર્તિકી અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો, પાના નંબર 125. 58મી ગાથા અને એના પછીથી એનો અર્થ અહીંયા લીધો છે. આપણે અર્થ ફરીથી નથી વાંચનમાં લેતા. અને અહીંયા આગળ 126માં પાના ઉપર પહેલેથી પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આ મિથ્યા દ્રષ્ટિ જીવોના દુઃખનું વર્ણન છે. તેથી તેના પુણ્યને પણ મહાન કષ્ટ કહ્યું છે. સમ્યક દ્રષ્ટિને એકાદ ભાવ હોય અને અલ્પરાગ હોય તેની અહીં વાત નથી. એને પણ સમ્યક દ્રષ્ટિને પણ પુણ્યના ઉદયો હોય. એક ભાવ હોય કે 3 ભાવ હોય કે 5 ભાવ હોય કદાચ, અને બધામાં એને એવો પુણ્યનો ઉદય હોય, પણ એની અહીંયા વાત નથી લેવી. એને તો વધારે ભાવ થવાના નથી. પણ મિથ્યા દ્રષ્ટિ જીવોના દુઃખોનું વર્ણન, તેથી તેના પુણ્યને પણ મહાન કષ્ટ કહ્યું છે. સમ્યક દ્રષ્ટિના પુણ્યને મહાન કષ્ટ કહ્યું નથી, કેમ કે એને તો પુણ્યની રુચિ નથી. અને પુણ્ય જે છે એ પણ પુણ્યાનુબંધી પુણ્ય હોય છે. એને પુણ્ય હોય એ પણ પુણ્યાનુબંધી પુણ્ય હોય છે. એને પુણ્યની રુચિ નથી. એ પુણ્યને છોડીને સ્વભાવની દ્રષ્ટિ હંમેશા કરે છે. તો સમ્યક દ્રષ્ટિને એવા ભાવ થયા હોય, એમાં પુણ્યના ઉદયને કારણે એ પણ દેવલોકમાં ગયા હોય, મનુષ્ય થાય, આ બધું હોય, તો કે છે કે એની વાત નથી. સમ્યક દ્રષ્ટિને એકાદ ભાવ હોય અને અલ્પરાગ હોય તેની અહીંયા વાત નથી. જ્ઞાયક ચૈતન્ય સ્વભાવનું જેને ભાન નથી એવા મિથ્યા દ્રષ્ટિ, તેને પુણ્યમાં પણ મહાકષ્ટ છે. અને એ વાત અહીંયા સમજાવી છે. તે દયા, દાન, વ્રત, તપ જે કરે તે બધું ક્લેશ રૂપ છે. કોઈને એમ થાય કે દયા, દાન, વ્રત, તપ કરે એમાં ક્લેશ ક્યાં આવ્યો? અમે તો કરીએ છીએ. ભાઈ, તું કરે છે બરાબર છે, પણ એમાં તને મિથ્યાત્વ સહિત જે કંઈ તું કરી રહ્યો છે એ બધામાં ખરેખર તો તને ક્યાંક ને ક્યાંક માન કસાય પોસાય. શું થાય? બીજું તો માન કસાય પોસાતો હોય. અને કોઈક વખત તે જે અપેક્ષા રાખી હોય દાન વગેરેને કારણે કે વ્રત તપને કારણે, એમાં કોઈક અપમાન કરી નાખે તો પછી કેટલો બધો દ્વેષ થઈ જાય છે. અને જેટલું શુભભાવ જે છે એટલું જ પુણ્ય છે. સાથે રહેલું મિથ્યાત્વ જે છે એને કારણે પાપ તો મોટું છે. એટલે ગુરુદેવ કહે છે કે એ પુણ્યમાં પણ મહાકષ્ટ છે. તે દયા, દાન, વ્રત, તપ જે કરે તે બધું ક્લેશરૂપ છે. અંદર સહજ સ્વભાવનું ભાન નથી, એટલે બહારમાં ઉપવાસ આદિ કરે તેમાં તેને બોજો છે. એકલા રાગનો ભાર છે. તેવા જીવો મહાકષ્ટથી દેવપણું પામે તો ત્યાં પણ તેઓને બીજા મોટા દેવોની વિશેષ વૃદ્ધિ દેખીને મનમાં દુઃખ થાય છે, ઈર્ષા થાય છે. અહીં દુઃખમ એમ કહ્યું છે, ધર્મીને તો અંદરમાં ચૈતન્ય મૂર્તિ આત્મા પ્રત્યક્ષ છે. મિથ્યા દ્રષ્ટિ તો એકલા સંયોગને જ દેખે છે. આ મોટો ફેર છે. સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિમાં આ મોટો ફેર છે. જ્ઞાનમાં જ્ઞેય તરીકે તો સંયોગ બંનેને દેખાય. મિથ્યા દ્રષ્ટિને પણ સંયોગ દેખાય અને સમ્યક દ્રષ્ટિને પણ સંયોગ દેખાય. સંયોગ તો દેખાવાનો જ છે. સંયોગ આવ્યો છે અને એનું જ્ઞાન ન થાય એમ બને નહીં. કેમ કે જ્ઞાન તો સ્વતંત્ર પરિણમે છે. અને જ્ઞાન જ્યારે સ્વતંત્ર પરિણમતું હોય તો જ્ઞેયને જાણે તો સંયોગ આવ્યો એને કેમ ન જાણે? જાણે છે. પણ એ જ્ઞાન એ સંયોગને પોતાથી જુદું જાણે છે. એવું સાથે શ્રદ્ધાન એને સમ્યક દ્રષ્ટિને છે, જે મિથ્યા દ્રષ્ટિને નથી. મિથ્યા દ્રષ્ટિ સંયોગને પોતાનો માને છે
અને એને જ્ઞાન સંબંધી તો કોઈ ભાન નથી કે પોતે જ્ઞાન સ્વભાવી છે. અહીંયા ગુરુદેવ કહે છે કે મિથ્યા દ્રષ્ટિ તો એકલા સંયોગને જ દેખે છે. ચૈતન્યની રિદ્ધિ તેને જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ નથી. રાગ અને મનના અવલંબન વગર રાગ અને મનના અવલંબન વગર જ્ઞાન વડે જાણવું તે પ્રત્યક્ષ છે. હજી કેટલાય લોકોને આ વાત પૂરેપૂરી સમજાઈ નથી, માત્ર બોલે છે. અહીંયા સ્પષ્ટ કરે છે ગુરુદેવ કે પ્રત્યક્ષ આત્માનું જાણવું છે, અનુભૂતિ છે, નથી એવી કોઈ વાત નથી. અને એ જ્ઞાન વડે જ થાય છે. પોતે જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન દ્વારા પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણે, અને જાણે છે એ પ્રત્યક્ષ પણ છે. તો એમાં શું થાય છે તો કે ઉપયોગ આત્મા તરફ વળી જાય છે. એવું જ્ઞાન, એવા જ્ઞાન વડે જાણવું તે પ્રત્યક્ષ છે. અને આવું જયારે હોય ત્યારે પછી શું હોય તો કે છે કે રાગનું પણ અવલંબન ન હોય ને મનનું પણ અવલંબન ન હોય. રાગ તો હોય નહીં, એ વખતે એને રાગ નથી અને મનનું અવલંબન નથી. એટલે કે બીજી રીતે કહીએ તો મનોગુપ્તિ છે, મનજનિત નથી. સમ્યક દર્શન જ્યારે થાય છે નિર્વિકલ્પ ધ્યાનમાં, તો એ ખરેખર મનજનિત નથી. માત્ર પંડિત ટોડરમલજીએ એક શબ્દ મૂકી દીધો સમજાવવા માટે કે શ્રુત જ્ઞાન જે છે એ સ્વ તરફ વળ્યું છે, અને શ્રુત જ્ઞાનનો મુખ્યપણે વિષય મન હોય એટલે કોઈ અપેક્ષાએ મનજનિત કહ્યું. પરંતુ આ વાત જે છે ને એ વાત મોટા ભાગના વિદ્વાનો પંડિતોએ એમ જ લઈ લીધી છે. અનુભૂતિની વાતને મહાત્મા આપ્યું નથી, મહત્વ આપ્યું નથી, એને સ્વીકારી નથી. અનુભૂતિ હોય છે એવો નિર્ણય નથી, અને પંડિત ટોડરમલજીની વાતને એમને એ રીતે લીધી છે કે મનજનિત. પણ એવું નથી. જો ગુરુદેવ અહીંયા સ્પષ્ટતા કરે છે મનનું અવલંબન નથી, એનો અર્થ જ એ થયો કે મનજનિત નથી. મનજનિત હોય તો મનનું અવલંબન તો હોવું જોઈએ કે ન હોવું જોઈએ? શાંતિથી વિચાર કરીએ. ગુરુદેવના એક વાક્યનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે ગુરુદેવ જયારે આ બોલે છે તો કઈ અહીંયા શાસ્ત્રની વાત જે છે એવી રીતે બોલે છે. ગુરુદેવ તો અનુભવની વાત કરે છે. એમને મનજનિત નથી, મનના અવલંબન વગર આત્માની અનુભૂતિ થઈ હોય એ રીતે આખી વાત આવે છે. જુદી જુદી રીતે વાત આવે છે. એટલે બહુ સ્પષ્ટ વાત છે અને એનો પુરુષાર્થ આપણે કરવો જોઈએ. બીજાઓની વાતમાં ન આવતા અનુભૂતિ થાય છે, પ્રત્યક્ષ અનુભવાય છે. આત્મા અનંત ગુણોનું એક રૂપ ભવન પોતાને અનુભવમાં આવે છે. એવા અનંત ગુણનો અંશ પ્રગટ થાય છે. કૃપાળુ દેવે પણ કહ્યું છે. તો શું કહે છે કે રાગ તો છે નહીં, શુભ કે શુભ ભાવ છે નહીં, રાગ નથી. બીજી વાત, મનનું અવલંબન નથી, એટલે શ્રુત જ્ઞાનને પણ સ્વ તરફ વાળ્યું છે. મતિ અને શ્રુત જ્ઞાનને સ્વ તરફ વાળ્યું છે. શાસ્ત્ર પ્રમાણે લઈએ તો એમ થયું. એના વગર જ્ઞાન વડે જાણવું તે પ્રત્યક્ષ છે. ધર્મીએ પોતાના આત્માને જ્ઞાનમાં પ્રત્યક્ષ કર્યો છે, જ્ઞાનમાં પ્રત્યક્ષ કર્યો છે. તેથી 12મા સંયોગની સિદ્ધિ કોઈને વધારે દેખીને પણ તેને દુઃખ થતું નથી. અને એ બધું જ્ઞાનનું જ્ઞેય છે એમ એ જાણે છે, એટલે એમાં કઈ એને ઈર્ષાય થતી નથી. કેમ કે તેને તો પોતાના અંતરમાં સદા ચૈતન્ય રિદ્ધિની વૃદ્ધિ જ દેખાય છે. પોતાના અંતરમાં સદા ચૈતન્ય રિદ્ધિની વૃદ્ધિ જ દેખાય છે. અને અહીંયા પછી 2 પંક્તિઓ મૂકી છે. સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દિશય ઘટ મેં પ્રગટ સદા. એને તો અંતરમાં ગુરુદેવ કહે છે કે સદા ચૈતન્યની રિદ્ધિ જ દેખાય છે, એની વૃદ્ધિ થતી દેખાય છે. એટલે સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દિશય ઘટ મેં, અંતરમાં એવી પ્રગટ સદા, હંમેશા એને પ્રગટ છે. અંતર કી લચ્છી સૌ આજાચી લચપતિ હૈ. અંતરની આ લક્ષ્મી એ સાચી એને લક્ષ્મી છે. એનાથી એ લખપતિ થયો છે, લક્ષપતિ થયો છે. દાસ ભગવંત કે ઉદાસ રહે, દાસ ભગવંત કે ઉદાસ રહે. જગત સૌ, જગત પ્રત્યે એને ઉદાસીનતા છે. એ ભગવાનનો દાસ, દાસ ભગવંત કે
સુખિયા સદૈવ ऐसे जीव संकीर्ति है. ખૂબ સુંદર પંક્તિ છે, ઢુંઢારી હિન્દી ભાષામાં છે, આપણે વધારે વિસ્તાર તો નહીં કરીએ, પણ ખ્યાલ આવે છે, એનો ભાવ બરાબર સરસ રીતે સમજાય છે કે સમ્યક દ્રષ્ટિને શું હોય છે, અને એ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે ધર્મી તો પોતાની ચૈતન્ય સંપદાને પ્રત્યક્ષ જાણતો થકો પરને જાણે છે, એટલે સંયોગમાં પોતાના કરતા વધારે રિદ્ધિ બીજાને દેખીને પણ તેને દુઃખ થતું નથી. અજ્ઞાનીને તો બહારમાં પર જ દેખવાનું છે, સ્વ વિષય તો તેની દ્રષ્ટિમાં આવ્યો નથી. સ્વ વિષય એની દ્રષ્ટિમાં આવ્યો નથી, એનું તો લક્ષ્ય થયું નથી, એનો વિકલ્પે ઉઠતો નથી. એ શું જોવાનું છે? બહાર જ જોવાનું છે, બીજું શું જોવાનું છે? છાણનો કીડો હોય ને, છાણનો કીડો, એને છાણમાં જ મજા હોય. મિથ્યા દ્રષ્ટિને આ બધા જગતમાં સંયોગો જે આવ્યા છે અને ઇન્દ્રિયના વિષયો જે છે ને, એમાં જ એને મજા આવે. એને સિવાય બીજું કઈ સૂઝે નહીં. છાણના કીડાને છાણમાં જ મજા, ને છાણની બહાર બીજું કઈ એને સૂઝે નહીં. જ્યારે મિથ્યા દ્રષ્ટિ છે એને પણ એ જ રીતે છે. બસ આત્માને તો જાણે નથી, જોયો નથી, અનુભવ્યો નથી, અને કદાચ ક્યાંક વાત સાંભળી હોય તો એને વિશ્વાસ નથી. એને ઇન્દ્રિય જ્ઞાનમાં જે આવે એનો જ વિશ્વાસ, એ સિવાય બીજાનો એને વિશ્વાસ નથી. એટલે એનો પ્રયત્ન નથી કરતો. વૈજ્ઞાનિકો કહે તો માને, ભગવાન કહે એ ન માને, આચાર્ય ભગવાન કહે એ ન માને, ગુરુદેવ કહે, કૃપાળુદેવ કહે એ ન માને. આપણે જૈન વાણિયાની વાત છે. બધા કેટલાય લોકો આ બધી વાતમાં બહુ પ્રશ્નો કરે છે, મૂર્ખાઈ ભરા પ્રશ્નો કરે છે, શાસ્ત્રના અભ્યાસ વિના માનતા જ નથી. આ બધી વાતને માનતા નથી, કલ્પિત માને છે. કેટલાક તો હજી આપણા જૈનની અંદર પણ બધા જે મોટા ભણેશ્રી હોશિયાર થઈ ગયા ને, જે એમ કે પીએચડી આ તે કર્યા હશે કે આ તો બધું કલ્પિત છે, બિચારા જીવોને ડરાવવા માટે તો બધી વાત કરવામાં આવે. કોઈ એવું નરક વરક કાંઈ એવું છે જ નહીં. આટલું બધું. કેટલાક તો પુનર્જન્મમાં નથી માનતા. એની બધાની શું વાત કરવી. આ બધા મિથ્યાત્વની વચ્ચે કોઈક વિરલા જીવ છે એને આવી શ્રદ્ધા થઈ હોય, ને એમાં કોઈકને આવી સાચી શ્રદ્ધા થઈ હોય, એ આગળ વધે. અને એમાંથી પણ કોઈકને આત્માની અનુભૂતિ થઈ હોય, એટલે એને સ્વનો વિષય ખ્યાલમાં છે. અજ્ઞાનીને તો બહારમાં પર જ દેખવાનું છે, સ્વ વિષય તો તેની દ્રષ્ટિમાં આવ્યો નથી. ને ધર્મીને સ્વ વિષયની દ્રષ્ટિ અને મહિમા પ્રગટ્યો છે. એટલે બહારમાં થોડો સંયોગ હો કે વધારે સંયોગ હો, તે દેખવામાં તેને ફેર પડતો નથી. કોને? ધર્મી સમ્યક દ્રષ્ટિને સંયોગો વધારે હોય ઓછા હોય બધું જ્ઞાનનું જ્ઞેય છે, એને એમાં કાંઈ ફેર પડતો નથી. એટલે તેને ચૈતન્યની ભાવના છૂટી અને દુઃખ થતું નથી. કહે છે, કહું દેવ પર્યાયમાં પણ સંયોગ આધીન દ્રષ્ટિવાળો જીવ દુઃખી છે. કેમ દેવ પર્યાયમાં દુઃખી થયો? આટલું બધું મળ્યું, અને શરીર સારું મળ્યું, એમાં રોગ ન થાય એવું મળ્યું, હંમેશા યુવાન રહે એવું શરીર મળ્યું, અને બીજી બધી કેટલી સિદ્ધિઓ બધી પ્રાપ્ત થઈ, તો પણ પછી કહે છે કે તોય કેમ દુઃખી કેમ છે? તો કે સંયોગ આધીન દ્રષ્ટિ. સંયોગ આધીન દ્રષ્ટિ. સંયોગમાં સુખ માને, સંયોગમાં દુઃખ માને. સંયોગ આધીન દ્રષ્ટિ. સંયોગ આધીન દ્રષ્ટિનો અર્થ એ થાય કે પોતે સુખી છે કે નથી એનો તો વિચાર કરતો નથી, પણ જે સંયોગ છે ને પોતાની આસપાસમાં, એ પ્રમાણે એ પોતે સુખી દુઃખી. આવી સંયોગ આધીન દ્રષ્ટિ. ખરેખર પોતાનું સુખ આત્મામાં છે એ વખતે પણ તો સુખી જ છે. જીવ માત્ર સ્વરૂપની દ્રષ્ટિ કરે છે તો સુખી જ છે, અને સ્વરૂપની દ્રષ્ટિ નથી કરતો તો દુઃખી છે. આખી વાતનો સાર તો આ છે. દેવ પર્યાયમાં પણ સંયોગ આધીન દ્રષ્ટિ વાળો જીવ દુઃખી છે. દેવ પર્યાયમાં પણ. અહીંયા મિલિયોનર્સ ને મલ્ટી મિલિયોનર્સ ને ટ્રિલિયોનર ને બધી વાતો કરો, એ બધા દુઃખી છે. ગુરુદેવ કેટલી વાર કહે છે કે બધા ભિખારા છે, દુઃખી છે, આ બધું જે કહે છે ને એ સહજ છે એમના અંતરમાંથી આવતા ઉદ્ગાર. કેમ કે એમને આત્માની દ્રષ્ટિ નથી. જે આસપાસમાં જે સંયોગો જે છે, ધન મિલકત બધું જે આવ્યું છે, એ એને પોતાનું માને છે. હવે એ તો બધું અહીંયા રહી જાય ને તો ચાલ્યો જાય છે. સંયોગાધીન દ્રષ્ટિ છે ને આપણી, સંયોગાધીન દ્રષ્ટિ છે એ જ સુખ દુઃખનું કારણ થઈ જાય છે આપણને. ખરેખર દુઃખનું જ કારણ છે. એની એવી દ્રષ્ટિ છોડી દેવામાં આવે તો શાંતિ છે. સંયોગમાં રહ્યા મારે શું છે? અમે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. સંયોગ આવે ને જાય,
સંયોગ થયો છે તો વિયોગ થયા વિના રહેવાનો નથી. દેવ પર્યાયમાં પણ સંયોગ આદિની દ્રષ્ટિ વાળો જીવ દુઃખી છે. દેવ પર્યાયમાં જેને આત્માની દ્રષ્ટિ થઈ છે એ દુઃખી નથી. સમ્યક દ્રષ્ટિ દેવો દુઃખી નથી. આવી ભાવના ભાવનાર ધર્મીને પોતાને સંયોગ દ્રષ્ટિ હોતી નથી. સ્વભાવનું સુખ જેને ભાસ્યું છે, સ્વભાવનું સુખ જેને ભાસ્યું છે તે જીવ દેવલોકના સુખને પણ દુઃખપણે જાણે છે. જે જીવ દેવના દુઃખને વિચારે છે, જે જીવ દેવના દુઃખને વિચારે છે તેને દેવનો સંયોગ જેનાથી મળે એવા પુણ્યની રુચિ હોય નહીં. એને એવા પુણ્યની રુચિ હોય નહીં. પુણ્ય બંધાય એની વાત, એની ના નથી, પણ એને કઈ એવી રુચિ નથી થતી. અત્યારે વર્તમાનમાં પણ કેટલાય લોકોને એવી રુચિ છે કે અમે દેવલોકમાં જઈએ, અને ઉપદેશકો પણ એવો જ ઉપદેશ આપે છે કે જો આ તપ વગેરે કરો તો સારી ગતિ થાય. છેવટે ગતિ જ થાય ને, પણ સારી ગતિ એટલે દેવ કે મનુષ્યની ગતિ થાય, પણ ગતિ સિવાય બીજું એનો તો કોઈ વિચાર જ નથી. કે જે જીવ દેવના દુઃખને વિચારે છે તેને દેવનો સંયોગ જેનાથી મળે એવા પુણ્યની રુચિ હોય નહીં. એટલે કે પાપ કરે એમ નહીં, રુચિ પુણ્યની નહીં, શુદ્ધ ભાવની રુચિ હોય એમ કહેવામાં આવે છે. તે આત્માને પ્રત્યક્ષપણે જાણે છે અને પરને તો અનુમાનથી દુઃખી નથી કરે છે. સ્વભાવનું અંશે પ્રત્યક્ષ જ્ઞાન થયું તે એમ જાણે છે કે આ રાગ ભાવ હોય તો પણ એ રાગ દુઃખદાયક છે. રાગ ટળી અને જ્ઞાનની પૂર્ણતા થાય તેમાં પૂર્ણ સુખ છે. આગળ કહે છે દેવગતિ પણ દુઃખદાયક છે એમ ભાવના ભાવનારે પોતાના મૂળ સ્વભાવને દેખ્યો છે. પોતાના મૂળ સ્વભાવને જોયો ન હોય ને એને એ ન થાય, દેવગતિ દુઃખદાયક લાગે નહીં. કેમ કે બિચારો એમ જ સાંભળતો આવ્યો છે, કે દેવલોકમાં સુખ છે, એટલે હવે એને કેવી રીતે ખ્યાલ આવે? પણ જેને આત્માની દ્રષ્ટિ થઈ, સાચી દ્રષ્ટિ થઈ, અનુભૂતિ થઈ, તો એને એમ હોય કે દેવગતિ પણ દુઃખદાયક ને મનુષ્ય ગતિ પણ, બધી ગતિ માત્ર ચારેય ગતિ દુઃખદાયક છે. પંચમ ગતિ છે એ જ શાશ્વત સુખદાયક છે. કે દેવગતિ પણ દુઃખદાયક છે એમ ભાવના ભાવનારે પોતાના મૂળ સ્વભાવને દેખ્યો છે, અનુભવ્યો છે. જ્ઞાનનો પ્રત્યક્ષ અંશ પ્રગટ્યો છે અને રાગને દુઃખદાયક જાણ્યો છે. તેને બીજા દેવોની વિશેષ બુદ્ધિ દેખીને દુઃખ થતું નથી. અજ્ઞાની તો સંયોગને જ દેખનારો છે, તેથી બારમાં બીજાને વધારે સંયોગ દેખતા તેને અંદર આકુરતા થાય છે, ઈર્ષા થાય છે, આસક્તિ હોય એટલે પછી એ મેળવું, હું પણ કેમ ન મેળવું, એવા અનેક પ્રકારના ભાવ થાય છે. એ બધા દુઃખના જ ભાવ છે. જ્યાં સુધી પેલા જેટલી સિદ્ધિ પ્રાપ્ત ના કરે ને ત્યાં સુધી એને એમ જ થયા કરે, અને એવું એને થવાનું નથી. કે પેલાનો પુણ્યનો ઉદય વધારે હોય તો એને બધી સામગ્રી વધારે મળી હોય, આને ઓછું હોય તો મળે નહીં. નકામો દુઃખી થઈ અને જીવન પૂરું કરે. આ કઈ દેવમાં જ છે એવું નહીં, મનુષ્યમાં પણ છે. બીજાની એટલી બધી સંપત્તિ આ તે બધું જોઈ અને બીજો જે છે એને માટેનો પ્રયત્ન કરે ને કેમ બને નહીં, હું કરું તો જીવન પૂરું કરી નાખે છે. થતું તો નથી. મહેનત કરીએ તો આમ કે બધું પ્રાપ્ત કરી શકાય. જુઓ મોટા મોટા લોકો આ ઉદ્યોગપતિ વગેરે બધા કેટલી મહેનત કરી તો બધું થાય, શું ન થાય. આવી બધી જે વાત કરે છે ને બધા, એ બધી વાત જે છે એ બધા કહેવા વાળા મૂર્ખ છે. ભાઈ તને ન પ્રાપ્ત થાય, તને પુણ્યનો ઉદય જેટલું હોય એટલું જ પ્રાપ્ત થાય. શુક્ર નકામની માથાકૂટ કરે છે અને એથી તને ફેર પડે છે? તારા આત્માને શું ફેર પડે છે? સંયોગોથી શું ફેર પડે છે? પેલાને આટલી બધી સંપત્તિ મળી તો મને કેમ ન પ્રાપ્ત થાય? હું મહેનત વધારે કરું તો મને પ્રાપ્ત થાય. આના જેવી મોટી મૂર્ખાઈ જગતમાં કોઈ નથી. તને ન પ્રાપ્ત થાય તો ન થાય. તને પુણ્યનો ઉદય જેટલું હોય એટલું જ પ્રાપ્ત થાય, એટલે તું કમ્પેરિઝન છોડી દે. અને એનાથી સૌથી મોટી વાત તો એ છે કે એનાથી તને અને તારા આત્માને કાંઈ લાભ થાય છે? જરા વિચાર કર. વધારે પૈસા વાળા જે છે એને આત્માની પ્રાપ્તિ સરળતાથી થાય છે, ઓછા પૈસા વાળા છે એને મુશ્કેલીથી થાય છે. આ વાત નથી સમજાતી ને ગુરુદેવે આ જ વાત સમજાવી છે કે ભાઈ તું
પુણ્ય પુણ્ય પુણ્યની વાત છોડી દે. પુણ્ય પણ એ સોનાની બેડી છે અને પાપ છે એ લોખંડની બેડી છે. બંને બાંધનાર છે, બંધના જ કારણ છે. આ વાત તો ગુરુદેવે વર્ષોથી સમજાવી છે. સોનગઢની બહાર જાય ને ત્યારે ગુરુદેવ બહુ અઘરું પ્રવચન ના આપે. બધાને બધી એટલી બધી સમજ ન હોય એટલે અમુક નય આ થઈને બધી વાત ના આવે, પણ સરળ શબ્દોમાં ગુરુદેવે આ વાત સમજાવી છે કે ભાઈ પુણ્ય અને પાપ એ બંને છેવટે તો બંધના જ કારણ છે. આ વાત તો વારંવાર સમજાવી છે. તો પછી આમાં પુણ્યનો ઉદય જેટલો હોય એવું એ પ્રમાણે જ સંયોગ પ્રાપ્ત થાય ને, દેવમાં હોય કે ગમે ત્યાં હોય. આ તો સહેલી ને સરળ વાત સમજાય એવી વાત છે. તો પછી એનો પ્રયત્ન કરવાનો હોય કે સ્વરૂપની પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો હોય? બુદ્ધિ એટલી બધી છે છતાંય પ્રયત્ન શેનો કરે છે આ જીવ? ગુરુદેવ કહે છે કે તેથી 12માં બીજાને વધારે સંયોગ દેખતા તેને અંદર આકુલતા થાય છે. કોને? અજ્ઞાનીને. અજ્ઞાનીને, જેને સંયોગાધીન દ્રષ્ટિ છે તેને. પણ પુણ્ય અને પાપ, પુણ્ય અને પુણ્યના ફળથી રહિત, પુણ્યથી રહિત અને પુણ્યના ફળથી રહિત એવો ચૈતન્ય ભગવાન આત્મા અંદર બિરાજી રહ્યો છે. એવા ચૈતન્ય સ્વભાવની રિદ્ધિનું જેને ભાન પ્રગટ્યું છે એવો જીવ સમ્યક દ્રષ્ટિ, જ્ઞાની, ધર્મી, એ જીવ પુણ્ય કે પાપના ફળ બંનેને જે જાણે છે, છોડવા લાયક જાણે છે, એને આદરણીય માનતો નથી. માટે ઓછો સંયોગ કે વધારે સંયોગ તેને કારણે ધર્મીને ચિંતા થતી નથી. એવો ધર્મી જીવ સંસાર ભાવના ચિંતવીને પોતાની વિતરાગતાને વધારે છે. જો આ સંસાર ભાવના છે કે સંસારમાં પુણ્ય અને પાપ પ્રમાણે એના ઉદયો પ્રમાણે બધું હોય અને એ એવા સંયોગો આવે અને જાય, એથી કાંઈ વિચલિત થવું નહીં. એ સંસાર ભાવના છે. પોતાની વસ્તુ અમૂલ્ય વસ્તુ એવો પોતે ભગવાન આત્મા, અનંત ગુણનો પિંડ, એક રૂપ, અખંડ અભેદ એવી સત્તામાં રહેલો, સદાય સુખી, એ તો પોતાનો એક આત્મા છે. એ તો એવો ને એવો જ રહ્યો છે. આ વાત છે. ગુરુદેવ આગળ સમજાવે છે કે શરીરમાં છેદન, ભેદન વગેરે પ્રતિકૂળતા થાય તે ખરેખર દુઃખ નથી, પણ સંયોગ તરફની લાગણીથી માનસિક ચિંતા કરે છે તેનું દુઃખ છે. તે જ પ્રમાણે સ્વર્ગમાં બહારની અનુકૂળતા હોય તેથી કાંઈ સુખ નથી. ત્યાં પણ સંયોગ તરફના વલણવાળો જીવ માનસિક ચિંતાથી દુઃખી જ છે. સરસ એક આખો વિચાર આપ્યો કે સંયોગાધીન દ્રષ્ટિ દુઃખનું કારણ છે. જેને સ્વભાવની દ્રષ્ટિ નથી, રાગ વગરનું જ્ઞાન પ્રગટ્યું નથી અને 12માં પુણ્ય અને પુણ્ય ફળની મીઠાશ છે, તે જીવ 12માં બીજા પાસે પોતાના કરતા વધારે રિદ્ધિનો સંયોગ દેખતા મનમાં આકુળતાથી દુઃખી થાય છે. તેને આખા જગતની રિદ્ધિનો સંયોગ લેવાની ભાવના છે, એવી ઈચ્છા છે. અંદર આખી ચૈતન્ય રિદ્ધિ છે તેનું તેને ભાન નથી, એટલે 12માં સંયોગ વધારે લેવા માંગે છે. અને સંયોગ માટે થઈને પ્રયત્ન કરે તો શું સંયોગ એને એ ઈચ્છે એવો આવી જવાનો છે? ગુરુદેવ આગળ સમજાવે છે કે મુનિવરો ભાવના ભાવે છે કે 12મા દેવલોકનો ભવ હો કે પહેલા દેવલોકનો ભવ હો, એ બંને ભવ જેનાથી મળે તે ભાવ જ દુઃખદાયક છે. 7મા 6ઠ્ઠા ગુણસ્થાને રહેલા મુનિ પ્રચુર સ્વસંવેદન સહિત ધ્યાનમાં રમણતા કરતા હોય અને એમાંથી જયારે બહાર આવે, 6ઠ્ઠા ગુણસ્થાનની દશા સ્વવિકલ્પ દશા છે, તો એમાં એમને આવો વિકલ્પ આવે કે 12મા દેવલોકના હો કે પહેલા દેવલોકના હો, બહુ ગમે તે હોય, પણ એ બંને દેવલોક નો ભાવ કેમ મળે? તો પુણ્યને કારણે. એટલે કે છે કે બંને ભાવ જેનાથી મળે તે ભાવ જ, એ ભાવ, એ શુભ ભાવ જ દુઃખદાયક છે. કોઈને થાય કે શુભ ભાવ દુઃખદાયક છે તો શું કરવું, અમારે શુભ ભાવ છોડી દેવા? અરે મુનિની વાત ચાલે છે પ્રભુ, અહીંયા જરાક સમજો તો ખરા. મુનિને તો શુદ્ધ ભાવ છે અને સ્વરૂપમાં રમણતા કરે છે કેટલોય સમય સુધી, એટલે મુનિને તો શુભ ભાવ જે છે એ દુઃખદાયક લાગે છે, એમને તો શુદ્ધ ભાવ જ સુખદાયક લાગે છે. એ બંને
જે ભવની વાત કરી તો એ જેનાથી મળે એવો શુભ ભાવ, એ ભાવ જ દુઃખદાયક છે. સંયોગમાં તો સુખ નથી અને સંયોગ તરફની લાગણીમાં પણ સુખ નથી. સુખરૂપ તો મારો આનંદ કંદ સ્વભાવ છે. આવી દ્રષ્ટિમાં ધર્મીને સંયોગ દેખીને દુઃખ થતું નથી. જે જીવ સ્વભાવને આધીન નથી તે જીવ સંયોગ આધીન ભાવથી દુઃખી જ છે. કોને આધીન થવું છે પ્રભુ? આપણે વિચાર કરવાનો છે જાતે. સ્વભાવને આધીન થવું છે, સ્વભાવને આધીન દ્રષ્ટિ અપનાવવી છે કે સંયોગને આધીન દ્રષ્ટિ અપનાવવી છે? આપણે સ્વતંત્ર છીએ, કોઈ આપણને દબાણ કરતું નથી. સંયોગ આવે પણ સંયોગ એમ નથી કહેતા કે તું સંયોગ આધીન દ્રષ્ટિ કર. સંયોગના જ્ઞાતા દ્રષ્ટા થઈ શકાય છે. સંયોગ આધીન દ્રષ્ટિ કરવી છે કે સ્વભાવ આધીન દ્રષ્ટિ કરવી છે એ નિર્ણય કરવાનો છે. સંયોગ નથી દબાણ કરતો. સંયોગ એમ નથી કહેતો કે તું મારે આધીન થા. કર્મના ઉદયો એમ નથી કહેતા કે તું મારે આધીન થા. કેમ કે એ જ વખતે જ્ઞાન એને જાણે છે. જ્ઞાન એને જુદું જાણે છે, સંયોગને જાણે છે, જુએ છે. જરાક એ પાછો ફરે ને, જરા બ્રેક મારીને જરાક જુએ ને હું ક્યાં છું, કેવા ભાવમાં છું અને હું શેને જોઈ રહ્યો છું. મારા જ્ઞાનના જ્ઞેય તરીકે આ બધું છે અને એને જોઈ અને હું ગાંડો થઉં છું. એના સ્થાને હું ભગવાન આત્મા છું. તરત એને ખ્યાલ આવે કે આ બધા સંયોગોમાં રહ્યા એ સરખા એક સરખા તો રહેવાના નથી, વિયોગ થવાનો છે. મારે સંયોગાધીન દ્રષ્ટિ નથી કરવી. સંયોગ આવશે, ભલે આવતા, સંયોગ આવ્યા વિના રહેવાના નથી. પૂર્વે એવા ભાવ પુણ્યના અને પાપના કર્યા છે તો ભાવ આવશે, પુણ્ય છે એ પ્રમાણે એવા સંયોગ આવશે, એ પૂરા થશે. પછી પાપના ઉદયો બાકી વધારે રહ્યા હોય, પાછી જિંદગીમાં મોટા ભાગે પાપના ઉદયો વધારે બાકી રહ્યા હોય, પુણ્યના ઉદયો આપણે પૂરા કર્યા હોય, મોટે ભાગે આવું જ હોય. એટલે બધા વૃદ્ધાવસ્થાની અંદર અનેક પ્રકારે બધાને એમ લાગે મોટા મોટા મોહ એ બધા, પછી એમનો કોઈ કે છે કે માન આપે નહીં, ભાવ પૂછે નહીં, કાંઈ નહીં. આ બધું કેમ થાય છે? કેમ થાય છે? એમાં કઈ બીજાનું કારણ નથી. એમાં એના સગા સંબંધીઓ, સ્નેહીઓ, અનુજો, પુત્રો, પૌત્રો એ બધાને કારણે નથી. એ બધું એને કારણે નથી. એ લોકોની ઊંધી દ્રષ્ટિ એમ નથી. પોતાને પુણ્યનો ઉદય હવે રહ્યો નથી, પાપના ઉદયો હજી બાકી રહ્યા હોય ત્યારે એ રાજા જેવો રહેતો તો પહેલા એ અત્યારે સામાન્ય થઈ જાય છે ને એનાથી એ સહન નથી થતું. મોટા ભાગના લોકોને આવું કાંઈક થોડા ઘણું કે વધારે અંશે થતું જ આવે છે. એટલે પાછલી જિંદગીમાં આવું તો બનવાનું છે, એની તૈયારી રાખવી જોઈએ. એની તૈયારી કેવી રીતે કરાય કે સંયોગો તો એવા આવવાના જ છે. મારે ને સંયોગને શું છે? હું તો મારા આત્મામાં, અમે ભગવાન આત્મા, અમારે શું છે? અમારી દ્રષ્ટિ સંયોગાધીન નથી. અને એ સંયોગો સારા કે નરસા ગમે તેવા સંયોગો હશે તોય છેવટે તો મારે તો અહીંથી હવે નીકળવાનું છે, જવાનું છે. હું કઈ અહીંયા બેસી રહેવાનો છું? સંયોગાધીન દ્રષ્ટિ કરવી છે કે સ્વભાવાધીન દ્રષ્ટિ કરવી છે? આપણે એનો વિચાર કરી રહ્યા છીએ. સમજવાનું છે. ગુરુદેવ કહે છે કે જે જીવ સ્વભાવને આધીન નથી તે જીવ સંયોગાધીન ભાવથી દુઃખી જ છે. એમાં ગુરુદેવ આપણને સીધે સીધું કહી દીધું કે ભાઈ તું દુઃખી જ છો. જો સંયોગ આધીન દ્રષ્ટિ છે તો છોડ દેવી એ દ્રષ્ટિને. સ્વભાવ આધીન દ્રષ્ટિ કર, એ જ કરવા જેવું છે. જે જીવ સ્વભાવને આધીન નથી તે જીવ સંયોગ આધીન ભાવથી દુઃખી જ છે. આ બ્રહ્મ વાક્ય છે ગુરુદેવનું. આગળ કહે છે કે સંસાર એટલે સંયોગ તરફનું વલણ, તેમાં ક્યાંય સુખ નથી. અંદરમાં ચૈતન્યને ભાળતો નથી, દેખતો નથી, એટલે બહારમાં સંયોગને જ દેખે છે. એટલે બીજાને વધારે સંયોગ દેખતા તેને એમ થાય છે કે અરે મેં પુણ્ય ઓછા કર્યા અને મને થોડી રિદ્ધિ મળી, પેલા વધારે પુણ્ય કર્યા એને વધારે મળ્યું, આમ વિચાર કરે છે. તો કે છે કે એ વાત પણ એવી રીતે વિચારવા જેવી નથી. એમ નથી. વધારે પુણ્ય કર્યા હોત તો વધારે સંયોગ મળત તો વધારે સુખી થાત? એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. એમ નથી. વિચાર તો કે મેં ધર્મ ન કર્યો, જો ધર્મનો વિચાર કરે તો અંદરમાં વલણ થાય ને સંયોગ બુદ્ધિની આકુલતા છૂટી જાય.
આ વિચાર કરવાનો જે છે. એમ નથી વિચાર કરવાનો કે ઓછા પુણ્ય છે ને પેલાના વધારે પુણ્ય છે એટલે એને રિદ્ધિ મળી, એમ નથી વિચાર કરવાનો. એ તો બહુ બેઝિક વાત થઈ, એ તો સ્થૂળ વાત થઈ. વિચાર શું કરવાનો છે? વિચાર શું કરવાનો છે? અંદરમાં ધર્મની હું દ્રષ્ટિ કરું તો મને સંયોગ બુદ્ધિ છૂટે અને મને સાચી સુખની આનંદની પ્રાપ્તિ થાય, સાચા સુખ આનંદની દશા પ્રાપ્ત થાય. જો ધર્મનો વિચાર કરે તો અંદરમાં વલણ થાય અને સંયોગ બુદ્ધિની આકુતા છૂટી જાય. આખો સંસાર દુઃખદાયક. અંતર્મુખ સ્વભાવથી છૂટીને બહારમાં લાગણી જાય તે દુઃખ છે. સ્વભાવની અંતર્મુખ દશામાં જ સુખ છે. આમ ધર્મી જીવ ભાવના કરી અને વૈરાગ્યને વધારે છે. કોઈ ધર્મી જીવ સર્વાર્થ સિદ્ધિમાં જાય અને બીજો સમકીથી પહેલા સ્વર્ગે જાય તો ત્યાંથી સમ્યક દ્રષ્ટિને બીજાની સિદ્ધિ દેખીને ઈર્ષા કે દુઃખ થતું નથી. કેમ કે ધર્મી જીવની દ્રષ્ટિ અખંડ સ્વભાવ ઉપર છે, પર્યાયના ભેદ ઉપર પણ તેની દ્રષ્ટિ નથી. તેને બહારના સંયોગની મુખ્ય દ્રષ્ટિ તો પછી ક્યાંથી હોય? ન જ હોય. ઓછી વધતી પર્યાય ઉઘડે તેના ઉપર પણ ધર્મીની દ્રષ્ટિનું વજન નથી. જો અહીંયા બીજી વાત લીધી સાથે, ઓછી વધતી પર્યાય ઉઘડે તેના ઉપર પણ ધર્મીની દ્રષ્ટિનું વજન નથી. એક ધર્મી સમ્યક દ્રષ્ટિ છે શાંત ભાવે પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને એનો પુરુષાર્થ કરી રહ્યો, અને બીજા પણ એવા સમ્યક દ્રષ્ટિ હોય એને કોઈક રીતે બીજો પ્રયોગક્ષમ એવો હોય, ઉઘાડ એવો વિશેષ હોય તો એને શાસ્ત્રોનો અર્થ તો સમજાય, પણ એટલું બધું આગળ ને આગળ સમજાય કે એ શાસ્ત્ર પણ લખે, શાસ્ત્રની રચના પણ કરે. તો પેલો સમ્યક દ્રષ્ટિ કાંઈ દુઃખી નથી થતો કે એ શાસ્ત્રની રચના કરી શકે છે, અર્ધમાર્ગની ભાષામાં કરી શકે છે, હું નથી કરી શકતો, એમ નથી થતું. ઓછી વધતી પર્યાય ઉઘડે તેના ઉપર પણ ધર્મીની દ્રષ્ટિનું વજન નથી. તો પછી પુણ્યના સંયોગ ઓછા વધતા આવે તેના ઉપર તેનું વજન ક્યાંથી હોય? એટલે કે ન હોય. એટલે તેને દુઃખ કે ચિંતામાં અટકવાનું થતું નથી. સંયોગ ઓછા વધતા દેખીને અજ્ઞાની જીવને દુઃખ થાય છે, ધર્મીને નથી થતું. ધર્મીને અખંડ સ્વભાવ ઉપર દ્રષ્ટિ પડી છે. ત્યાં ત્રણ કાળના જીવોની હીન અધિક પર્યાય, ઓછા વધતા પુણ્ય કે ઓછા વધતા સંયોગ, એ કોઈ ઉપર ધર્મીની દ્રષ્ટિની મુખ્યતા નથી, એની મુખ્યતા નથી. એટલે તેને સંયોગ દેખીને ઈર્ષા હોતી નથી. તેને ધર્મીનું બહુમાન આવે છે. પણ પુણ્યમાં કોઈ મોટો હોય તો ત્યાં પુણ્યનું કે સંયોગનું બહુમાન નાનીને આવતું નથી. એટલે કઈ એને અપમાન કરે એવી વાત નથી, પણ એને કઈ વિશેષતા લાગતી નથી. બધા પુણ્યના રંગ છે તો છે, અને પુણ્યના રંગ ક્યાં સુધી રહેવાના છે? પુણ્ય સ્થિતિબંધ છે ને, તો સ્થિતિબંધ છે ત્યાં સુધી રહેશે. આગળ કહે છે ગુરુદેવ કે જેને ત્રિકાળી ચૈતન્ય રિદ્ધિની દ્રષ્ટિ અને બહુમાન થયું છે, જેને ત્રિકાળી ચૈતન્ય રિદ્ધિની દ્રષ્ટિ અને બહુમાન થયું છે, તેને વર્તમાન પર્યાયની હીનતા કે અધિકતા દેખીને પર્યાય બુદ્ધિથી ખેદ થતો નથી. આ પર્યાય આવી, આમ તેમ, બધું એવો કોઈ ખેદ થતો નથી. અમને આમ છે તેમ છે, કોઈ ખેદ ધર્મીને હોતા નથી. તેમજ ભૂત કે ભવિષ્યની પર્યાયની હીનતા અધિકતામાં પણ ખેદ થતો નથી. અને એ જ પ્રમાણે પુણ્યમાં કે સંયોગની હીન અધિકતામાં પર્યાય બુદ્ધિથી ખેદ થતો નથી. વસ્તુને કોઈ કારણ નથી અને તેની પર્યાયને પણ કોઈ કારણ નથી. એમ જેણે જાણ્યું છે તે તો એમ જાણે છે કે આ સંયોગ પણ ખરેખર પુણ્યને કારણે મળ્યા નથી. જો સૂક્ષ્મ વાત ગુરુદેવ કરે છે, શાંતિથી સમજીએ તો સમજાય એવું છે. આવી વાત બીજે ક્યાંય ચાલે નહીં, હોતી નથી. ઉપદેશકોને પણ આવી વાત કેટલી વાર સમજાય નહીં, એવી વાત ગુરુદેવ કરે છે અહીંયા.
મોટા ભાગે બધા એમ જ કહે ને ભાઈ આ પુણ્યને કારણે મળ્યું, પુણ્યને કારણે મળ્યું. જો અહીંયા ગુરુદેવ કંઈક જુદી રીતે વાત સમજાવે છે કે વસ્તુને કોઈ કારણ નથી, વસ્તુને કોઈ કારણ નથી અને તેની પર્યાયને પણ કોઈ કારણ નથી. આ ભગવાન આત્મા શુદ્ધ, પરિપૂર્ણ, પવિત્ર છે, એને માટે કોઈ કારણ છે? કયા કારણે એમ છે? કોઈ કારણ નથી. અકારણ વસ્તુ છે. ધ્રુવ વસ્તુ અકારણ છે, કોઈ કારણ નથી. જો કારણ હોય તો એ કારણ ચાલી જતા એ અશુદ્ધ થાય, વસ્તુ અશુદ્ધ થાય, વસ્તુ પવિત્ર રહે નહીં. પણ આ ભગવાન આત્મા ગુણ, પવિત્ર, શુદ્ધ, એક રૂપ, અભેદ વસ્તુ જે છે એ વસ્તુને કોઈ કારણ નથી. છે તો છે, એને કોઈ કારણ નથી અને તેની પર્યાયને પણ કોઈ કારણ નથી. એની પર્યાયને પણ કોઈ કારણ નથી. પર્યાયના સટકારક એના પોતાના. વસ્તુ પરિપૂર્ણ શુદ્ધ છે તો એની નિર્મળ પર્યાય થાય છે, એને અનુસરીને થાય છે, અને એને અનુસરીને નથી થતી તો પછી અશુદ્ધ પર્યાય થાય છે. એટલે એમાં પર્યાયના ઉત્પાદ ને વ્યયનો વિચાર જ્યારે કરવામાં આવે છે તો એ પર્યાય જે થવાની છે તે થાય છે. અને એમાં જ ગુરુદેવે આપણને ક્રમબદ્ધ પર્યાયની વાત પણ સમજાવી દીધી છે. એના ઉત્પત્તિની અપેક્ષાએ 6 કારણ એના પોતાના. પર્યાયની મુખ્યતાથી જરા વિચાર કરીએ તો ખ્યાલ આવે છે. એટલે કે છે કે વસ્તુને કોઈ કારણ નથી અને તેની પર્યાયને પણ કોઈ કારણ નથી. એમ જેણે જાણ્યું છે તે તો એમ જાણે છે કે આ સંયોગ પણ ખરેખર પુણ્યને કારણે મળ્યા નથી. તે તો ત્રિકાળી વસ્તુની સમયની પર્યાય થયા કરે છે. આ જે સંયોગ જે છે આવા સંયોગ મળ્યા છે એ પણ ખરેખર પુણ્યને કારણે મળ્યા નથી. બહુ શાંતિથી સમજવા જેવી વાત છે. સંયોગમાં લક્ષ્મી વગેરે મળી અને પુણ્યને માટે શું થયું તો એ વખતે શુભ ભાવ થયો, ભાવ જીવની પર્યાયમાં. પછી કર્મને રજકોણો પુણ્યના આવ્યા, પુણ્ય પ્રકૃતિને આવ્યા એ જળ. હવે શુભ ભાવ જીવની પર્યાયમાં અને કર્મને રજકોણો જે આવ્યા અને પુણ્યની પ્રકૃતિ બંધાઈ એ જળ. એને શું સીધો સંબંધ છે? કાંઈ નહીં, નિમિત્ત નૈમિત્તિક સંબંધ. અને એ કર્મને રજકોણો એ જે કર્મ રૂપે બંધાયા એ શું? એ જળ કર્મ એ ઉદયમાં આવ્યું તો એ જળનો ઉદય જળને વિશે અને પછી એ ખરી જાય. આ બધું જળનું કાર્ય જળનું ત્યાં થાય, એને કારણે અહીંયા સંયોગ ઉત્પન્ન થયો, એ જુદું. અને પછી પાછી એની દ્રષ્ટિ કરી અને જ્ઞાનમાં એને જાણે, એ જાણવા વાળો ભગવાન આત્મા એ એનાથી જુદો. આ બધી વાતને જ્યારે આપણે કબૂલ કરીએ છીએ તો ત્યારે આપણને ખ્યાલ આવે છે કે બધું એમને જે સ્વયં સંચાલિત જગતની અંદર જે કંઈ થવા લાયક છે એ પ્રમાણે થયા કરે છે તો થયા કરે છે, એમ થયા કરે છે તો થયા કરે છે. તો એમાં મારે શું કરવાનું છે? સ્વભાવની દ્રષ્ટિ હું કરી શકું છું એ કરવાનું છે. શુભભાવ તો હું કરી શકું છું, જેને કારણે પુણ્ય બંધ થાય એવા શુભભાવ તો હું કરી શકું છું ને, એટલે તો આ સંયોગ મળ્યા ને. આવી દલીલ કરે છે તો એને એમ કહીએ છીએ કે ભાઈ તું શુભભાવ એક સરખો કરીને બતાવ, ચાલ. શુભભાવ એનાથી એક સરખો થતો નથી. શુભભાવ એનાથી એક સરખો થતો નથી. ગુરુદેવ કહે છે કે ત્રિકાળી વસ્તુની સમયની પર્યાય થયા કરે છે. વસ્તુ ત્રિકાળી છે ને નિર્મળ પરિણામની મુખ્યતાથી આપણે તો વિચાર કરવાનો છે, તો એની દરેક સમયે જે પર્યાય થયા કરે છે તે થયા કરે છે. અજ્ઞાની જેવું વર્તમાનને દેખીને ત્રિકાળીને ભૂલે છે. બ્રહ્મ પર્યાયમાં ગુરુદેવે સમજાવ્યું છે, બહુ સરસ સમજાવ્યું છે કે જયારે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે પછી તે પ્રમાણે ક્રમબદ્ધ એવી પર્યાય થાય છે. અને બહાર પમમાં છે ત્યારે પણ જે પર્યાયો થઈ રહી છે તો ક્રમબદ્ધ જ થઈ રહી છે, એ રીતે થઈ રહી છે. કોણ કરે? કોઈ કરતું નથી. આ વાત બેસાડવાની છે. કોણ કરે? કોઈ કરતું નથી. ત્રિકાળી વસ્તુની સમયની પર્યાય થયા કરે છે, થયા કરે છે. અરે કોઈ કરે છે એવી ક્યાં વાત જ છે? અજ્ઞાની જેવી વર્તમાનને દેખીને ત્રિકાળીને ભૂલે છે. અને ધર્મી તો ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિ રાખીને ત્રિકાળી સ્વભાવ વસ્તુ સાથે વર્તમાનની સંધિ કરે છે. ફક્ત વર્તમાનની સંધિ કરે છે. ત્રિકાળી સ્વભાવ તો સ્વભાવ જ છે,
વર્તમાનની સંધિ શું કરે છે, પરિણામને જુએ છે. પોતે ત્રિકાળી સ્વભાવ જ્ઞાન આનંદ સ્વરૂપ છે ત્યાં ઉભો રહી અને વર્તમાન પર્યાયને જુએ છે. એ જીવ ધર્મ પામે છે. પણ જે વર્તમાન પર્યાયમાં ઉભો રહી એની દ્રષ્ટિ કરી અને ત્રિકાળી વસ્તુ જે છે એને પોતાથી દૂર જોઈ રહ્યો છે અથવા જોતો જ નથી, એ કાંઈ પામતો નથી. ધર્મી તો ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિ રાખીને ત્રિકાળી સાથે વર્તમાનની સંધિ કરે છે. મૂળ સ્વભાવની દ્રષ્ટિ વગર અજ્ઞાની જે કાંઈ કરે તે તો બધું આકાશમાં ઝાડ ઉગાડવા જેવું છે, બધું વ્યર્થ છે. સ્વભાવની દ્રષ્ટિ વિના કોઈ ધર્મ થતો જ નથી. બધા શુભ ભાવ ને આ બધું શું, એ બધું શું, એ ક્યાં ધર્મ છે? ગુરુદેવ કહે છે કે જો આ ભાવના સ્વભાવ દ્રષ્ટિપૂર્વકની આ ભાવનાઓ છે, પૂર્ણ રિદ્ધિ સંપન્ન ચૈતન્ય ભગવાન આત્મા છે, તેની જેને દ્રષ્ટિ થઈ છે તેવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પર્યાયની હિંમતા અધિકતા કે શુભ અશુભ દેખીને તેની મોટાઈ કે આશ્ચર્ય થતું નથી. છઠ્ઠા ગુણસ્થાને મુનિ વર્તતા હોય અને અશુભ ભાવ વર્તતો હોય, બને. કેમ કે હજી સંજોલન કસાય છે ને, મુનિના અશુભ ભાવ એવા નથી હોતા. સંજોલન કસાય ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે પડી છે ને હૃદયમાં, એ તો બહુ અલ્પ હોય છે, એનું એટલું જોર નથી. પણ છતાં એવો કોઈ સામાન્ય અશુભ ભાવ જેને કહી શકાય મુનિની અપેક્ષાથી એવો ભાવ આવ્યો હોય, છે કે છઠ્ઠા ગુણતાને મુનિ વર્તતા હોય અને અશુભ ભાવ વર્તતો હોય, અને સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને હોય અને તીર્થંકર નામ કર્મ બંધાય એવો શુભ ભાવ હોય, તો કે છે કે ત્યાં તેવી વિચિત્રતા દેખીને ધર્મીને આશ્ચર્ય થતું નથી. એવી વાત મૂકે છે ગુરુદેવ. ઉદાહરણ પણ કેવા આપે છે. ચોથા ગુણસ્થાને એને એવો ઉત્કૃષ્ટ શુભ ભાવ વર્તતો હોય તો પણ એથી તીર્થંકર નામ કર્મ બંધાય તો એથી શું થયું? છેવટે તીર્થંકર નામ કર્મ બંધાય, તીર્થંકર થઈ અને કેવળ જ્ઞાન પ્રગટ કરી તીર્થંકર થઈ અને છેવટે જશે ક્યાં? પંચમ ગતિમાં સિદ્ધ જ થવાના છે. અને પેલા જે સમ્યક દ્રષ્ટિ જે છે એ તીર્થંકર નામ કર્મ ન બાંધે પણ છેવટે એ કેવળ જ્ઞાન પ્રગટ કરી કેવળી થઈ અને નિર્વાણ પામીને ક્યાં જશે? એ પણ સિદ્ધ જ થવાના છે. એ વાતનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. બધાને બધી બહારની બધી મોટાઈ બહુ ગમે. અહીંયા કે છે કે છઠ્ઠા ગુણસ્થાને મુનિ વર્તતા હોય ને અશુભ ભાવ વર્તતો હોય, સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને હોય અને તીર્થંકર નામ કર્મ બંધાય એવો શુભ ભાવ હોય, તો કે છે કે આવી વિચિત્રતા હોય, એવી વિચિત્રતા દેખીને ધર્મીને આશ્ચર્ય થતું નથી. કેમ કે તેને પર્યાયની બુદ્ધિ નથી. તેની દ્રષ્ટિ અખંડ સ્વભાવ પર પડી છે. તેથી બીજાને પુણ્યની અધિકતા કે સંયોગની અધિકતા દેખીને તેને ચિંતા કે દુઃખ થતું નથી. પોતાની નબળાઈના અલ્પરાગનું દુઃખ હોય, તેની અહીંયા વાત નથી. ધર્મી જાણે છે કે પુણ્યના ફળથી મારી મોટાઈ નથી. મારી ચૈતન્ય રિદ્ધિનું ફળ બહારમાં ન આવે. વધારે સંયોગ મળવો તે પુણ્યનું ફળ છે, પણ પુણ્ય જ હું નથી. હું તો અખંડ ચૈતન્ય રિદ્ધિ વાળો છું. કહે છે ગુરુદેવ કે મારી ચૈતન્ય રિદ્ધિનું ફળ બહારમાં ના આવે. ચૈતન્ય રિદ્ધિ પોતાને પ્રાપ્ત થઈ હોય એનું ફળ બહારમાં ના આવે, એ સંયોગમાં ન હોય. એ સમલક્ષ કરે ત્યારે અનુભૂતિમાં આવે. સુખ શાંતિ આનંદ બધું અનુભવમાં આવે. જેટલી વિતરાગતા પ્રગટ થઈ છે, ચૈતન્ય રિદ્ધિ એટલે વિતરાગતા, તો જેટલી વિતરાગતા પ્રગટ થઈ છે એનું ફળ બહારમાં નથી હોતું, એ જીવને પોતાને જ હોય અંદરમાં. મારી ચૈતન્ય રિદ્ધિનું ફળ બહારમાં ન આવે. બહારમાં જે ફળ આવે છે ને આવે એ પુણ્યના અને પાપના ફળો હોય. અહીંયા પુણ્યના ફળ હોય. અહીંયા તો આપણે જેને
ચૈતન્ય રિદ્ધિ પ્રાપ્ત થઈ છે એને તો મોટા ભાગે પુણ્યના હોય. એટલે વધારે સંયોગ મળવો તે પુણ્યનું ફળ છે, પણ પુણ્ય જ હું નથી. હું તો ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છું, તો અખંડ ચૈતન્ય રિદ્ધિ વાળો છું. અને એવી દ્રષ્ટિમાં, એવી શ્રદ્ધામાં ધર્મીને બહારના સંયોગનું ઓછા વધતાપણું દેખીને તેમાં મહિમા કે ખેદ થતો નથી. એક સમ્યક દ્રષ્ટિ દેડકું હોય અને બીજો સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી હોય, ત્યાં તે બંનેને સંયોગમાં સુખની બુદ્ધિ નથી. બંનેની દ્રષ્ટિ સંયોગમાંથી ઉડી ગઈ છે. ચક્રવર્તીનો વધારે સંયોગ દેખીને તેને તેમાં મોટાઈ લાગતી નથી અને દેડકાને ચિંતા કે ખેદ થતો નથી. સંઘની પચેન્દ્રિય છે અને પૂર્વે કરીને આવ્યો ત્યારે હોય દેડકાના ભાવની અંદર કઈ એમને કઈ સમ્યક દર્શન નથી થતું. સમ્યક દર્શન થયા પછી દેડકો થયો એવું નથી. અહીંયા કહે છે કે સંયોગ મળવો તે તો પૂર્વના પુણ્યનું ફળ છે. આમ જેને પુણ્ય તત્વની પ્રતીત નથી તેને સ્વ પર પ્રકાશક જ્ઞાનની પણ પ્રતીતિ એવી પ્રતીત રહેતી નથી. શું કહ્યું? ફરીથી સાંભળ્યું. આખું એક વાત આજે ગુરુદેવે જે સમજાવી છે બધા સિદ્ધાંતો ભરી દીધા છે, અંતરમાં ઉતારવા જેવી વાત છે. સંયોગ મળવો તે તો પૂર્વના પુણ્યનું ફળ છે એમ આપણે માનવું જોઈએ એમ કે છે. અને આમ જેને પુણ્ય તત્વની પ્રતીત નથી, એટલે એ રીતે પુણ્ય તત્વની પ્રતીત એ રીતે હોવી જોઈએ કે ભાઈ સંયોગ એને કારણે મળે છે એમ કરીને, એમ કે સંયોગ મળવો તે તો પૂર્વના પુણ્યનું ફળ છે. આમ જેને પુણ્ય તત્વની પ્રતીત નથી તેને સ્વ પર પ્રકાશક જ્ઞાનની પણ પ્રતીત રહેતી નથી. તો એનું જ્ઞાન સ્વ પર પ્રકાશક છે એવી પણ પ્રતીત રહેતી નથી. ઓછા પુણ્યમાં વધારે સંયોગ માગે તો તેને પુણ્ય તત્વની પ્રતીત નથી. ઓછા પુણ્યમાં વધારે સંયોગ માગે તો તેને પુણ્ય તત્વની પ્રતીત નથી. ઈચ્છા કરે ને પોતાનું પુણ્ય જેટલું હોય એને જે સંયોગ મળ્યા હોય એને વધારે સંયોગની ઈચ્છા કરે છે, માગે છે, પણ એને ક્યાં ખબર છે કે ભાઈ એનું પુણ્ય એટલું જ છે. તે કહે છે કે આ સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષામાં તો દ્રવ્યને લક્ષમાં રાખીને અદ્ભુત ભાવનાઓ વર્ણવી છે. તેમાં શાસ્ત્રકારની મુનિ દશા સાક્ષાત દેખાય છે. દેવપણાની રિદ્ધિ દેખીને જેને તેનો મહિમા આવે તે જીવ સમ્યક દ્રષ્ટિ નથી પણ મૂઢ છે. અરે ભાઈ, તારે કોની ભાવના કરવી? સંયોગમાં એકાગ્ર થવું છે કે સ્વભાવમાં? ફરીથી પાછી વાત આવે, ગુરુદેવે કહ્યું જેને સ્વભાવની રિદ્ધિનો મહિમા આવે તેને સંયોગનો મહિમા રહે નહીં. લોકો જાણે કે બહારમાં ફેરફાર કરી નાખીએ અને બહારના સંયોગ ભેગા કરીને તેમાંથી સુખ મેળવી લઈએ, પણ અરે ભાઈ, તારું સુખ સંયોગમાં નથી. અને તું ઈચ્છે એમ સંયોગો પ્રાપ્ત પણ કરી શકાતા નથી. અરે જુઓ તો ખરા, આ સર્વજ્ઞની વાણી, સંતોની રચના, જીનવાણી, એને તો જુઓ પ્રભુ. સર્વજ્ઞના માર્ગ સિવાય બીજાનો એક અક્ષર પણ સાચો નથી. બીજું તો બધું વિપરીત છે. સત્યવાદ સમજ્યા પહેલા પણ ઓઘે તેનું બહુમાન કરીને જે હા પાડે છે, એટલે કે જે સત્યવાદ પૂરેપૂરી ન સમજાય છતાં પણ એમ માને છે ને કે જીનવાણી સિવાય બીજું બધું જે છે તે વિપરીત છે, એના સિવાય બીજામાં એને રસ ન પડે. સમજવાનો પ્રયત્ન કરે, પૂરું ન સમજ્યો તો પણ. તો કે છે કે એમ માને છે ઓઘે એને હું ઓઘે કહ્યું. સત્યવાદ સમજ્યા પહેલા પણ ઓઘે તેનું બહુમાન કરીને જે હા પાડે છે તે જીવને બીજી વિપરીતતાનો આદર કરનારા જીવો કરતા તો ફેર પડ્યો છે. ભલે હજી સ્વભાવની દ્રષ્ટિ ન પ્રગટી હોય, પણ અસત્યનો આદર છોડી અને સત્યનો આદર કર્યો તેનામાં પણ તેટલો તો ફેર પડ્યો છે કે નહીં? આ વાત છે, સમજવા જેવી વાત છે. સમ્યક દર્શન ભલે નથી થયું, પણ સત્ય વાત જે છે એનો સ્વીકાર તો હોય ને.
અને અસત્યનો આદર ન હોય એમ તો હોવું જોઈએ ને. એ પણ એટલી યોગ્યતા છે, એટલી એ પાત્રતા છે. ભવનો અભાવ તો સ્વભાવની દ્રષ્ટિ કરશે ત્યારે જ થશે, પણ ત્યાર પહેલા અસત્યનું પોષણ છોડીને સત્યના આદરનો ભાવ પણ જેને ન આવે તેને તો સ્વભાવમાં જવાની પાત્રતા પણ ક્યાંથી આવશે? અખંડ સ્વભાવની દ્રષ્ટિ પ્રગટા પહેલા તેના અખંડ સ્વભાવના બહુમાનપૂર્વક શ્રવણ મનનનો ભાવ આવ્યા વગર રહેતો નથી. અખંડ સ્વભાવની દ્રષ્ટિ પ્રગટ્યા પહેલા તેના બહુમાનપૂર્વક શ્રવણ મનનનો ભાવ આવ્યા વગર રહેતો નથી. સત્યનો હકાર લાવીને તેનો આદર ભાવ પણ જે પ્રગટ ન કરે તેને તો અંતર સ્વભાવની દ્રષ્ટિ પ્રગટ કરવાનો અવસર પણ આવતો નથી. તો એ રીતે 58મી ગાથા વિસ્તાર પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.